જે ગામની અંદર તળાવ કરવાની જરૂર છે, અમુક ગામની અંદર નથી જરૂર, પણ આ લોકો સરકાર પાસેથી પૈસા પડાવવા માટે સારું લાગે એમ કામ કરે છે। ગૌચરની જમીન ઉપર તો ખોદકામ થાય જ નહીં। ગૌચરની જમીન ઉપરથી માટી કામ કરવું, સરકારના પૈસા ખોટી રીતે વેડફવામાં આવે છે, તેમાં આપણે લોકો ધ્યાન નહીં દઈએ ને તો આ લોકો તો એના ખિસ્સા ભરવામાં ધ્યાન દે। બાકી ગૌચરની જમીન ઉપર મંજૂરી આપવાની ગ્રામ પંચાયતની સત્તા નથી, તાલુકા વિકાસ અધિકારીની સત્તા નથી। તમે યોજના તો બહાર પાડી દો છો, પણ એનો કેટલો મિસયુઝ થાય છે અને અમુક ભ્રષ્ટાચારીઓ એના ઘર ભરે છે, એ તદ્દન બંધ થવું પડે। આની ઉપર કાયદેસર રાજ્ય સરકારનું મોનિટરિંગ હોવું પડે કે તમે જે યોજનાઓ બહાર પાડો છો એ યોજનાઓનો ક્યાંક ને ક્યાંક મિસયુઝ થાય છે, પૈસા ખવાઈ જાય છે। એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે, એટલે કે ઉમેદવારો પ્રચારમાં નીકળી ગયા છે, તો અમરેલીના મોણપરમાં કેટલાક લોકો કલેક્ટરની મંજૂરી વગર જ ગૌચરમાં ખોદકામ કરી રહ્યા છે। સીધી રીતે વાત કરીએ તો માટીની ચોરી કરી રહ્યા છે। આ જ મુદ્દે સ્થાનિક જે આગેવાનો છે, સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટો છે, તો એ લાઈવ કરીને માહિતી આપી। સવાલ એ છે કે અમરેલી જે મોણપર એ તમામ જિલ્લાઓમાં ભાજપનું રાજ છે, ભાજપના જિલ્લા પ્રમુખો છે, સાંસદો છે, ધારાસભ્યો છે અને મંત્રીઓ પણ છે, છતાં પણ તમામ મૌન અને કલેક્ટરના આદેશોની અવગણના। એમાં એકચ્યુઅલી શું છે કોઈને ખબર નથી, પણ ખોદકામ થઈ રહ્યું છે, મંજૂરી લેવાઈ નથી, એ હકીકત છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ, સ્વાગત છે આપનું મારા આ કાર્યક્રમમાં। આવો જોઈએ જે સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટે લાઈવ કર્યું છે એમાં શું દેખાડી રહ્યા છે ને તેઓ શું કહી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન યોજના હેઠળ ઘણા ગામોની અંદર તળાવ ઊંડા કરવા માટેની એક યોજના જાહેર કરવામાં આવેલ છે। તો યોજના તળે સરકારની અમુક ગાઈડલાઈન હોય, સરકારના અમુક નિયમ હોય, પણ અમુક લોકો સરકારના નિયમો નેવે મૂકી અને પોતાની દાદાગીરી કરી, તાનાશાહ કરી ગૌચરની જમીન જે ઢોરને ચરવા માટે હોય તે ખોદી અને તળાવ કરે છે। હકીકતમાં તમારે તળાવ કરવા હોય તો જ્યાં જરૂર છે ત્યાં કરો। જે ગામની અંદર તળાવ કરવાની જરૂર છે, અમુક ગામની અંદર નથી જરૂર, પણ આ લોકો સરકાર પાસેથી પૈસા પડાવવા માટે સારું લાગે એમ કામ કરે છે। આ તમને અમરેલી જિલ્લાના મોણપુર ગામે આજે ખોદાણ કામ થાય છે। આ તમે જોવો છો ને જમીન, એ જમીન ગૌચરમાં આવે છે। આ ગૌચરની જમીનની અંદર આ લોકો કોઈને પૂછ્યા વગર, ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી લીધા વગર ક્યાંક ને ક્યાંક સરપંચારે સેટિંગ કરી અને આ લોકો આ ખોદાણ કામ કરે છે। આવા તો અઢળક ગામો છે જ્યાં અનલીગલી માઇનિંગ થાય છે અને ગૌચરની જમીન ઉપર ઘણી જગ્યાએ તમને ખ્યાલ છે કબજા કરી લીધા છે અને ઘણી જગ્યાએ મકાન બધું બનાવી લીધું છે। ચિત્તલની અંદર, મોણપુરની અંદર આવી અઢળક જમીન દબાવી દેવામાં આવેલ છે અને હાલ આ લોકો જે આ માટી ભરી અને લઈ જાય છે એ ગૌચરની જમીનની અંદરથી જ લઈ જાય છે। આ હિટાચીવાળા કોઈ પણ જાતની પરમિશન લેતા નથી। કાયદેસર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, કલેક્ટર સાહેબની મંજૂરી લેવી પડે, પણ ગૌચરની જમીન ઉપર તો ખોદકામ થાય જ નહીં। ગૌચરની જમીન ઉપરથી માટી કામ કરવું એ ખનિજ ખાતાના જે કાયદાના નિયમો છે, ખનિજ ખાતાનો જે કાયદો છે એની તળે ગુનો બને છે, પણ આ લોકો ઉપર ગુનો ન બને। કેમ કે આ લોકોને ઉપરથી જ હાથ હોય છે, એટલે આ લોકો ઉપર કોઈ જાતની કાર્યવાહી ન થાય। હવે આપણે અમરેલીના કલેક્ટર સાહેબ અને રાજ્ય સરકારને કહીએ છીએ કે તમે જે યોજનાઓ બહાર પાડો છો એ યોજનાઓનો ક્યાંક ને ક્યાંક મિસયુઝ થાય છે, પૈસા ખવાઈ જાય છે। તો હકીકતમાં તો તમારું આની ઉપર એકાદી એવી કમિટી હોવી પડે જે આનું ધ્યાન રાખે કે હકીકતમાં જે અમે જે યોજનાઓ જાહેર કરી છે એના પૈસા લોક હિતમાં વપરાય છે કે નહીં। પણ
ક્યાંક ને ક્યાંક કોકના ખિસ્સા ભરવામાં સરકારના જ અમુક અધિકારી જે ભ્રષ્ટાચારીઓ છે એ લોકોનો જ હાથ હોય છે, એટલે આ બધું માઇનિંગ થતું હોય છે. આ તમે જોવો છો ને, આ તળાવ સામે છે, ત્યાં ખોદવાની જરૂર હોય છે. કદાચ ઈ તળાવ મને એમ છે ગૌચરમાં જ આવે છે. લગભગ તો ગૌચરની જમીન ઉપર જ આ લોકો તળાવ કરે છે. આ મુદ્દો આપણા ધ્યાને આવ્યો એટલે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી મૂક્યો છે. પણ લોકોને વિનંતી કે ગુજરાતના જેટલા પણ ગામડા છે એની અંદર જ્યાં જ્યાં માઇનિંગ કરવામાં આવે છે, ખનીજના કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે છે, સરકારના પૈસા ખોટી રીતે વેડફવામાં આવે છે, તેમાં આપણે લોકો ધ્યાન નહીં દઈએ ને તો આ લોકો તો એના ખિસ્સા ભરવામાં જ ધ્યાન દે. આ જે માટી આવે છે ને, માટી એ જ્યાં જ્યાં તળાવ ઊંડા કરવાના છે લીગલી ધોરણે, ત્યાંથી ખેડૂત ગામ લોકો માટી લઈ શકે છે. એવી સરકારની ગાઈડલાઈન છે, એવી યોજના છે, એની અંદર નિયમો છે. પણ આ લોકો ક્યાંક ને ક્યાંક સરપંચો આરે ને જે તે લગત કચેરી હોય એના અધિકારીઓને સેટિંગ કરી અને પોતાની રીતે ગૌચર ખોદી અને સારું લાગે ત્યાં માટી વેચે છે. એવા આપણે વાવડ છે. આપને ઘણી એવી સૂત્રો દ્વારા માહિતી મળી છે કે આ લોકો માટી જે નીકળે છે એનો ધંધો કરે છે. હકીકતમાં સરકારની એવી કોઈ ગાઈડલાઈન નથી, કાયદેસર એવો નિયમ છે કે આ જે માટી જે નીકળે છે એ માટી વેચી જ ન શકે. પણ હવે આ તો ગંડુ રાજા જેવું શાસન છે એટલે સારું લાગે એમ હાલે. હવે આપણે જોઈએ છીએ કે ચિત્તલ અમરેલી જિલ્લાના મોણપુર ગામે જે આ માઇનિંગ થાય છે અને ગૌચરની જમીન તમે જોવો છો ને, આ બધું ખોદકામ કર્યું છે. આ કોઈના બાપની આ લોકોને બીક નથી. સારું લાગે એમ ત્યાં ખોદી નાખે, સારું લાગે એમ તોડી નાખે, એને નડે એટલે જીસીબી મારી દે. આ બધું આ લોકો એની તાનાશાહી છે. એટલે આપણે જે મોણપુરની ગ્રામ પંચાયત છે, પછી અમરેલી તાલુકા વિકાસ અધિકારીની કચેરી છે, એને ખાસ આપણે વિનંતી આ સોશિયલ મીડિયાના માધ્યમથી કરીએ છીએ કે આ અનલીગલ જે માઇનિંગ થાય છે એ બંધ થવું પડે. ગૌચરની જે જમીન છે એ બચાવવા તમારે આગળ આવવું પડે. અમે તો સામાજિક કાર્યકરો છીએ એટલે અમારા ધ્યાને આવે એટલે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા અધિકારીઓને અમે રજૂઆત કરીએ. પણ હકીકતમાં તો તમારે આ બધું બંધ કરાવવું પડે. પ્રથમ તો આ જે તળાવ ઊંડા કરવાની સરકારની જે યોજના છે એની અંદર ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી વગર થતું જ નથી. પણ કોઈ ગ્રામ પંચાયતની અંદર મંજૂરી લેવામાં આવતી નથી એવું આપણું ધ્યાને આવ્યું છે. બરોબર, ઘણા અમુક ગામની અંદર મંજૂરી આપતા છે કે જે લીગલી હોય ત્યાં. બાકી ગૌચરની જમીન ઉપર મંજૂરી આપવાની ગ્રામ પંચાયતની સત્તા નથી, તાલુકા વિકાસ અધિકારીની સત્તા નથી. તો આ બાબતે ખાસ ધ્યાન દોરી જે તાલુકા વિકાસ અધિકારી આવતા હોય, કલેક્ટર આવતા હોય, મામલતદારની અંદરની જમીન આવતી હોય અથવા ગ્રામ પંચાયતની અંદરની અંદર જે ગૌચરની જમીન આવતી હોય ત્યાં આવું તદ્દન બંધ થાય એવી આપણે આશા રાખીએ છીએ તંત્ર પાસે. અને સરકારને વિનંતી કરીએ છીએ કે તમારી યોજના તો બહાર પાડી દો છો, પણ એનો કેટલો મિસયુઝ થાય છે અને અમુક ભ્રષ્ટાચારીઓ એના ઘર ભરે છે એ તદ્દન બંધ થવું પડે. આની ઉપર કાયદેસર રાજ્ય સરકારનું મોનિટરિંગ હોવું પડે, જે નથી એ કાયદેસર ચાલુ થવું પડે. અને આવી ગૌચરની જમીન બચાવવા માટે માલધારી સમાજે ખાસ આગળ આવવાની જરૂર છે. કેમ કે ઢોર વધારે પડતા માલધારી સમાજ રાખે છે. આ તમારા ઢોર તડપીને મરે છે એનું ક્યાંક ને ક્યાંક કારણ છે ને આવી ગૌચરની જમીન ધ્વસ્ત થાય છે ને એના હિસાબે. જો ગૌચરની જમીન હોય તો ક્યાંક ને ક્યાંક ઢોરને ચારો બારો મળી રહી, પણ ગૌચરની જમીન જ ન હોય તો ગાયો ઢોરને મળવાનો નથી. માત્ર આ બાબતે ખાસ કરીને માલધારી સમાજ આગળ આવે એવી વિનંતી કરું છું. આ ઘટના જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.